આકારની દુનિયા. આજે રવિવાર, રજાની મજા. ટપ્પુ અને દીદી ઘરે હતા. મમ્મી પપ્પા બહાર ગયા હતા. દીદી કહે, આજે આપણે એક રમત રમીશું, તારા મિત્રોને પણ બોલાવી લે. દીદીની વાત સાંભળી ટપ્પુ આનંદમાં આવી ગયો. થોડી વારમાં મિત્રોને બોલાવીને આવી ગયો. દીદી કહે, ચાલો સૌ તૈયાર, આપણે એક સરસ રમત રમીશું. દીદી એક છાબડી લાવ્યા, સાથે ખંજરી પણ હતી. છાબડીમાં ચબરખીઓ હતી. દીદી કહે, છાબડીમાં ચબરખીઓ છે, તેમાંથી દરેકે એક ઉપાડવાની છે. દીદીની વાતમાં સૌને રસ પડ્યો. ટપ્પુ કહે, દીદી પણ પછી શું કરવાનું છે? દીદી હસીને બોલી, જેને ચબરખીમાં જે આકાર લખેલો આવે તેવી વસ્તુ ઘરમાંથી અહીં એકઠી કરવાની છે. આપણે આકાર ઓળખવાની રમત રમીશું. પછી બધાએ ચબરખી ઉપાડી. દીદીએ ખંજરી વગાડવાનું શરૂ કર્યું. ખંજરી અટકે ત્યાં સુધીમાં જેટલી વસ્તુ મળે તે લાવવાની હતી. મિત્રો દોડ્યા. થોડી વારમાં ખંજરી બંધ થઈ. ટપ્પુના મિત્રો જે વસ્તુઓ લાવ્યા હતા તે આ મુજબ હતી: ચોરસ વસ્તુ, કેરમ બોર્ડ, પતંગ, ચોક બોક્સ. લંબચોરસ વસ્તુ, કંપાસ બોક્સ, દિવાસળીની પેટી, માપપટ્ટી. ગોળ વસ્તુ, બટન, દડો, નારંગી. નળાકાર વસ્તુ, પાઇપનો ટુકડો, શંકુ આકાર વસ્તુ, જોકરની ટોપી. બાળમિત્રો, તમે પણ આવી સરસ મજાની રમત રમશો ને?